રાજકોટ જિલ્લામાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો, જેના કારણે રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું। ધોરાજીના રાખોલિયા ચોકમાં ટેમ્પો પર એક વૃક્ષ ધરાશાયી થયું છે। ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ત્યાંથી પસાર થતો હતો અને તે સમયે અચાનક આ વૃક્ષ ટેમ્પો પર પડ્યું હતું। ટેમ્પોને નુકસાન થયું છે, જોકે સદનસીબે આ ટેમ્પો ચાલક બચી ગયો હતો અને જાનહાનિ ટળી હતી। જોકે ભારે પવનને કારણે આ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું અને મોટી જાનહાનિ ટળી હતી। બનાવમાં હું ગયો તો ગેરેજ ગાડી રિપેર કરવા ને આપણે રાખોલિયા ચોકમાંથી નીકળ્યો ને જૂની લીમડો હતો, અચાનક ગાડી માથે પડ્યો। શું નુકસાની થઈ છે? નુકસાની માટે એવું ગાડીમાં આપણે કેબિન ભાંગી ગઈ છે। કઈ રીતે ધરાશય થયો વૃક્ષ? એમાં એવું કે હું અહીંથી નીકળ્યો અને અચાનક જ માથે પડી જાય। તમારી માંગણી શું? મારી માંગણી એટલી જ છે કે જેવા જે આપણા ધોરાજીમાં કે બધા જમીન હોય આવા વૃક્ષો કે બહુ તૂટી ગયા એવા તો એને કાપી નાખવા સરકારને વિનંતી। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।